ક્ષમાવીરસ્ય ભૂષણમ, પણ હવે નહીં. હવે વારો છે યુદ્ધાય કૃતનિશ્ચય. ભારતમાં જે ઘટના બની છે તેનો કરારો જવાબ તો આપવો જ પડશે, અને ભારતે તેના અગત્યના 5 નિર્ણયથી એ જવાબ આપ્યો પણ છે. આ નિર્ણયથી પાકિસ્તાનનું ભવિષ્ય અંધકારમય બની જશે. આ વાર તેમની સામાજિક સ્થિતિ પર છે, તેમની કરોડરજ્જુ પર કરવામાં આવ્યો છે, અને તેમાંનો અગત્યનો નિર્ણય છે સિંધુ નદી કરાર. ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા ત્યારથી સિંધુ નદી ખીણ અને તેની પરની નહેરનું પણ વિભાજન કરાયું હતું, અને ત્યારબાદથી પાણી બાબતે પાકિસ્તાન સખત ભારત પર નિર્ભર હતું. જોકે આ કરાર રદ થતાં તેમને ખૂબ મોટી ખરાબ અસર ભોગવવાનો વારો આવી શકે છે, અને આનાથી પાકિસ્તાનમાં પણ અત્યારે ખળભળાટ મચી ગયો છે. બીજો અગત્યનો નિર્ણય છે અટારી ચેકપોસ્ટને બંધ કરી દેવી. બંને દેશો વચ્ચેની અગત્યની ચેકપોસ્ટ હતી, તે બંધ થતાં પાકિસ્તાન પર તેની ખરાબ અસર તેની આર્થિક સ્થિતિ પર પડી શકે છે. બીજી વાત છે કે ભારતે પાકિસ્તાની વિઝા છે તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. એ સાથે જ ભારતમાં રહેતા ડિપ્લોમેટને પણ આ દેશ છોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશન છે તેને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવામાં આવ્યું છે, અને તેમાં પણ જે 50ની સંખ્યા હતી તેને ઘટાડીને 30 કરી દેવામાં આવી છે. સખત આ નિર્ણયો છે તે પાકિસ્તાનને કરારો જવાબ આપવા માટે લેવામાં આવ્યા છે. જોકે આ નિર્ણયો વિશે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.